શું તમે જાણો છો કે ગુજરાત સરકાર અને ભારત સરકારની એક એવી યોજના છે જે ગરીબ પરિવાર પર મુશ્કેલી આવી પડે ત્યારે સાચું સંકટ મોચન બનીને ઊભી રહે છે? હું વાત કરી રહી છું સંકટ મોચન યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની. જો કોઈ ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિનું અચાનક અવસાન થાય છે તો તે પરિવારને તાત્કાલિક આર્થિક ટેકો આપવા માટે સરકાર તરફથી ₹20,000ની આર્થિક સહાય એક મુક્ત આપવામાં આવે છે. ખાસ નોંધજો, આમાં ઘરનું કામકાજ કરતી ગૃહિણીના અવસાન પર પણ સહાય મળવાપાત્ર છે અને આ રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે. આના માટેની પાત્રતાની વાત કરીએ તો મૃતક વ્યક્તિની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરિવાર બીપીએલ યાદીમાં હોવો જોઈએ અને મૃત્યુ થયાના 2 વર્ષની અંદર જ અરજી કરવી ફરજિયાત છે. અરજી માટેના કાગળોની વાત કરીએ તો મરણ પ્રમાણપત્ર, બીપીએલ રેશન કાર્ડ, અરજદારનું ઓળખપત્ર, વારસાઈ પ્રમાણપત્ર અથવા એફિડેવિટ, બેંક પાસબુકની નકલ. આ ફોર્મ તમને તમારા વિસ્તારના મામલતદાર કચેરી અથવા નગરપાલિકા, મહાનગરપાલિકાની કચેરીમાંથી વિનામૂલ્યે મળી જશે. વધુ માહિતી માટે તમે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ ચેક કરી શકો છો. તમારી આસપાસ જો આવા કોઈ પરિવાર હોય તો આ માહિતી તેમના સુધી પહોંચાડીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ જરૂરથી નિભાવજો.